સમાચાર અમદાવાદના સાણંદમાંથી કે જ્યાં 1.25 કરોડનો વિદેશી દારૂ ઝડપાયું છે। વીરપુર પાટિયા પાસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે। વિદેશી દારૂની 32,000થી પણ વધારે બોટલ જપ્ત કરાઈ। દારૂ સહિત 1 કરોડ 36 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। અજમેરથી બુટલેગર સુરેન્દ્ર યાદવે દારૂ મોકલ્યો હોવાનો ખુલાસો થયો છે। દારૂ મંગાવનાર સુરેન્દ્રનગરના 3 બુટલેગર વોન્ટેડ જાહેર છે। સાણંદ જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ફોનલાઈન પર અમારા સંવાદદાતા મિહિર જોડાયા છે। મિહિર, જણાવશો કે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો ત્યારબાદ પણ ગુજરાતમાંથી હજુ પણ દારૂ મળવાનો સિલસિલો યથાવત છે અને એ પણ કરોડો રૂપિયાનો। હિરલ, ભાવનગરની ઘટના કે જ્યાં આગળ નકલી દારૂના કારણે વિદેશી દારૂની બોટલના નકલી દારૂમાં જે 13થી વધુ લોકોના મોત છે તે થયા છે। આ ઘટના બાદ પણ ગુજરાતમાં જે પણ દારૂની રેલમછેલ હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે અને જેને લઈને જ પોલીસ દ્વારા અત્યારે હાલ 1.25 કરોડ રૂપિયાનો દારૂ વિદેશી દારૂ છે તે ઝડપ્યો છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસની સાણંદ જીઆઈડીસી પોલીસને એક માહિતી મળી હતી કે જે સાણંદ વિરમગામ હાઈવે પર વીરપુર પાટિયા પાસે એક વિદેશી દારૂ ભરેલું કન્ટેનર છે તે આવી રહ્યું છે અને તેના આધારે જ તપાસ કરતા કે જે રાજસ્થાનની પાસિંગનું જે આ કન્ટેનર છે તે પકડતા જ 1200 બોક્સ એટલે કે લગભગ 33,000 જેટલી બોટલ છે કે જે વિદેશી દારૂની બોટલ જે કે 1.11 કરોડની કિંમતનું છે તે કબજે કરવામાં આવ્યું હતું અને જે કન્ટેનરનો ડ્રાઈવર છે કરતારામ મેઘવાલની ધરપકડ છે તે કરવામાં આવી અને ત્યારબાદ તેની તપાસમાં સામે આવ્યું કે આ દારૂનો જથ્થો છે કે જે અજમેરના બુટલેગર સુરેન્દ્ર યાદવે મોકલ્યો હતો અને આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગર ના બુટલેગર જે સુદામડા છે ત્યાં આગળ પહોંચવાનો હતો। જે દારૂ મંગાવનાર 3 બુટલેગર છે કે જે દેવેન્દ્ર ઉર્ફે દેડુ બોરિયા, નાગરાજ ખાચર અને દેવાયત ખરતાણી આ 3 લોકોએ મંગાવ્યો હતો અને હાલ તે 3 વોન્ટેડ છે અને તેને લઈને પકડવા માટે તજવીજ છે તે ચાલી રહી છે। બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર।